જગદીશ જ બનશે ગુજરાત પ્રદેશ ભાજપના વિશ્વકર્મા તે નિશ્ચિત થઈ ગયું છે। બપોરે 12:30 વાગ્યાના વિજય મુહૂર્તમાં જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપ કાર્યાલય કોબા ખાતે કમલમે પહોંચશે અને પોતાના 10 ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવશે। પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ ફોર્મ ભરશે અને બિનહરીફ નિયુક્ત થશે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ થતાં જ વિશ્વકર્માનું નામ નિશ્ચિત થઈ જશે। જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બનતા આ વખતે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે। હિરેન, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ। જે રીતે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માએ એએમસીમાં સાથે કામ કર્યું હતું ને જ્વલંત સીટો અપાવી અને જીત અપાવી હતી કોર્પોરેશનમાં, ત્યારે ફરી એક વખત જો તેમને પ્રદેશ પ્રમુખ બનાવાય તો સરકાર અને સંગઠન બંને મજબૂત થશે તેવું માનવામાં આવી રહ્યું છે। બિલકુલ, જે રીતના ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં જગદીશ વિશ્વકર્મા એ અમદાવાદના ભાજપના પ્રમુખ હતા અને એ સમયે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા। એટલે આ બંનેની જોડીએ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી માટે સાથે કામ કરેલું છે। એ સમયગાળામાં જ્યારે ચૂંટણી આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ સાથે કામ કર્યું હતું અને ભાજપને સફળતા પણ અપાવી હતી। આ એક શહેર પૂરતી તેમની બંનેની કામગીરી હતી, પરંતુ હવે જો બંનેને જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બનશે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ કાર્યવાહીનું વહન કરી રહ્યા છે, એ સંજોગોની અંદર આ જોડી હવે પ્રદેશ કક્ષાએ સાથે કામ કરશે। ભૂતકાળમાં આ જોડીને સફળતા મળેલી છે શહેર પ્રમુખ તરીકે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે। હવે આ જોડી પ્રદેશ કક્ષાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી તરીકે આ જોડી ફરી એક વખત એ કામગીરી કરવા જઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એવું માની રહી છે કે આ જોડીને જેમ અમદાવાદની અંદર સફળતા મળી હતી, એક શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીને સફળતા અપાવવામાં જે આ જોડી સંપૂર્ણ સફળ રહી હતી, એ જ રીતે હવે આ જોડી પ્રદેશ કક્ષાએ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા અપાવવામાં એ પૂરેપૂરી તાકાતથી કામ કરશે। એ પ્રકારેની અત્યારે ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે। જગદીશ પંચાલની અગાઉ પણ મેં વાત કરી કે સંગઠનની અંદર તેમણે સારું એવું કામ કર્યું છે। આ ઉપરાંત જ્યારથી તેઓ સહકાર મંત્રી બન્યા ત્યારથી સહકારી રાજકારણની અંદર પણ તેમણે સહકાર અને સંગઠન બંનેને સાથે લઈ અને કામ કરવાની એક નવી રીત તેમણે સામે મૂકી હતી અને રીતની અંદર મહદઅંશે તેઓ સફળ ગયા છે। આ પણ એક પાસું હોઈ શકે। જગદીશ વિશ્વકર્માની પ્રદેશ અધ્યક્ષ તરીકેની પસંદગી કેન્દ્રીય નેતૃત્વએ જ્યારે કરી છે ત્યારે આ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે સંગઠન, સરકાર અને તેને મહત્વપૂર્ણ પરિબળ પૂરું પાડતી હોય છે, મહત્વપૂર્ણ તાકાત પૂરું પાડતી હોય છે અને આ તમામ તાકાતને એક સાથે એક જગ્યાએ લાવી અને તેને યુટિલાઇઝ કરવાની કામગીરી પણ જગદીશ વિશ્વકર્માએ જ્યારથી તેઓને સહકાર મંત્રી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો ત્યારથી તેમણે આ પ્રયાસ કર્યા છે કે સરકારની કામગીરી હોય, સહકારી રાજકારણ હોય કે સંગઠનની કામગીરી હોય, એ તમામ એક સાથે થાય, એક જગ્યાએથી થાય અને એ તાકાતનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે। સરકારની કામગીરી જે સરકારે નક્કી કરી છે તેને સફળ કરવામાં આ તાકાત યુટિલાઇઝ થાય તે પ્રકારેના સફળ પ્રયાસો તેમણે કર્યા છે। આ ઉપરાંત જગદીશ વિશ્વકર્માની અન્ય એક બાબત છે ટેકનોસેવી માણસ છે। નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ તેઓ પોતાના પક્ષીય રાજકારણમાં કરે તમામના વહીવટની અંદર ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે પ્રકારના પ્રયાસો તેમણે કર્યા છે અને એ પ્રયાસોમાં મહત્તમ સફળતા પણ તેમને મળી છે। હાલનો જે પ્રમાણેનો સમય છે ટેકનોલોજી ઘણી જ ઉપયોગી થાય છે, એ પછી પોતાના સંગઠનના પ્રચાર માટે હોય, જ્યારે ચૂંટણી ધ્યાન ચલાવવાનું હોય તો સમજવી ટેકનોલોજી પ્રદેશ અધ્યક્ષ બનાવવાનું તેવું પણ લાગી રહ્યું છે। હાલ જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા જગદીશ વિશ્વકર્માના નોમિનેશનની એટલે કે તેમના ઉમેદવારીને લઈને ચાલી રહી છે। 2 વાગ્યા સુધીમાં એકમાત્ર જો જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરાય છે તો બાકીની પ્રક્રિયાને અવકાશ રહેતો નથી, એટલે કે ફોર્મની ચકાસણી કરવી, ફોર્મ પાછા ખેંચવા,
એ સ્ક્રુટિની કરવાને કોઈ અવકાશ રહેતો નથી. એકમાત્ર ફોર્મ જગદીશ વિશ્વકર્માનું હશે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઔપચારિક જાહેરાત કરવાની છે, ઔપચારિક જાહેરાત થશે અને ઔપચારિક જાહેરાત થયા બાદ જગદીશ તો બાબુ જમનાદાસ અને સુરેન્દ્ર પટેલે પણ તેમને અત્યારથી જ શુભેચ્છા પાઠવી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે. અન્ય નેતાઓ પણ આવી રહ્યા છે અને દિગ્ગજ નેતાઓ તેમને શુભેચ્છા પાઠવવાની શરૂઆત. જગદીશ વિશ્વકર્મા અત્યારે ભાજપ અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ભાજપનું જે શુભ મુહૂર્ત મનાય છે 12 ને 39નું, ત્યારે જ તેમણે ફોર્મ ભર્યું છે. આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. રોનકજી, જે રીતે પ્રદેશ અધ્યક્ષ તરીકેનું એક જ નામ એબીપી અસ્મિતા ગઈકાલથી જ કહેતું આવ્યું છે જગદીશ વિશ્વકર્માનું નામ પર જ મહોર લાગશે, ત્યારે એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એક વખત મહોર લાગી છે. જોઈ શકો છો કમલમથી, જ્યાં જગદીશ વિશ્વકર્માએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી દીધી છે અને એ નિશ્ચિત છે એકમાત્ર ઉમેદવારી પત્રક ભરાશે તે હશે જગદીશભાઈ વિશ્વકર્માનું. એટલે કે એ નિશ્ચિત છે જગદીશભાઈ વિશ્વકર્મા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનશે અને બનશે જ. એમાં કોઈ બદલાવ નથી. ગઈકાલે 11 સાડા 11 ની આસપાસ એબીપી અસ્મિતા ઉપર મેં પણ રિપોર્ટિંગ કરેલું, મેં જણાવેલું કે જો ખુરશી પણ બદલાઈ ગઈ, જગદીશ વિશ્વકર્માની ખુરશી પણ બદલાઈ ગઈ અને આ જ બતાવે છે કે જગદીશ વિશ્વકર્માનું પ્રદેશ અધ્યક્ષ બનવાનું સંપૂર્ણપણે નિશ્ચિત છે. માત્ર જાહેરાતની ઔપચારિકતા બાકી છે. જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પણ પાઠવવામાં આવી ચૂકી છે. આપણે એ પણ જોયું કે બાબુભાઈ જમનાદાસ પટેલે પણ શુભેચ્છા પાઠવી. ઉદય કાંડગડ ખુદ ચૂંટણી અધિકારી છે, એ આ પહોંચ આપી રહ્યા છે ફોર્મ રિસીવ કરવાની, એમને પણ શુભેચ્છા પાઠવી. સાથે જ આપણે જાણીએ છીએ કે તમામ જે નેતાઓ છે ત્યાં કમલમમાં પહોંચ્યા તે તમામ શુભેચ્છા આપી રહ્યા છે. આપ જોઈ શકો છો આશીર્વાદ લઈ રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પણ આશીર્વાદ લઈ રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમને શુભેચ્છા આપી રહ્યા છે. એક નેતા ગોરધનભાઈ ઝડફિયાએ શુભેચ્છા પાઠવી છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે જે ગઈકાલે એબીપી અસ્મિતાએ સ્પષ્ટ કરેલું એકમાત્ર ચેનલ હતી જેમાં એકમાત્ર નામની જાહેરાત કરવામાં આવેલી, કોઈ વાર્તા નહીં, સ્પષ્ટ વાત કે જગદીશ વિશ્વકર્મા જ બનશે પ્રદેશ અધ્યક્ષ અને તે સાચું સાબિત થતું સ્પષ્ટ દેખાય છે. તમામનું અભિવાદન જગદીશ વિશ્વકર્મા ઝીલી રહ્યા છે. પ્રદેશના એ તમામ પદાધિકારીઓ છે પ્રદેશ કાર્યાલય ઉપર. થોડીક મિનિટોમાં CR પાટીલ પણ પહોંચવાના છે. પણ આ દ્રશ્યો પ્રતીતિ કરાવે છે કે જગદીશ વિશ્વકર્મા જ બનશે પ્રદેશ અધ્યક્ષ અને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રદેશ સંગઠનના નવા માળખાની રચના થશે. શુભેચ્છાનો દોર આપ જોઈ શકો છો. એકમાત્ર જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરશે. પૂર્ણતઃ રીતે નિશ્ચિત છે, કારણ કે બીજેપીની આ પરંપરા રહેલી છે અને બીજેપી શિસ્તબદ્ધ પાર્ટી છે. પ્રદેશ માંથી કેન્દ્રીય નેતૃત્વએ જે કહ્યું હોય છે એ જ પ્રમાણે પ્રદેશમાં પણ થતું હોય છે. આપ જોઈ શકો છો જગદીશ વિશ્વકર્મા હવે માત્ર ઔપચારિકતા બાકી. તમામ લોકો હવે દાવો કરતા હશે કે અમે પહેલા કહ્યું હતું, પણ બધી વાર્તાઓ હતી. ડંકાની ચોટ ઉપર એબીપી અસ્મિતાએ કહેલું કે જગદીશ વિશ્વકર્મા જ બીજેપીના અધ્યક્ષ હશે પ્રદેશ બીજેપીના. કોઈ વાર્તા નહીં કે બીજો આ ચહેરો છે, ત્રીજો આ ચહેરો છે. એકમાત્ર ચહેરો જગદીશ વિશ્વકર્મા હશે. એબીપી અસ્મિતાએ સ્પષ્ટ કર્યું હતું અને કમલમના એ દ્રશ્યો એની પ્રતીતિ કરાવે છે. કમલમ ઉપર એબીપી અસ્મિતાની ટીમ છે અને જે પ્રકારે એડન રાજગુરુ કહી રહ્યા હતા ઠીક એ જ પ્રકારે પ્રક્રિયા હાથ ધરાઈ છે. જગદીશ વિશ્વકર્મા ભૂપેન્દ્ર પટેલ સાથે લાંબા સમય સુધી સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે અને જગદીશ વિશ્વકર્મા જ્યારે પ્રદેશ શહેર અધ્યક્ષ હતા અમદાવાદના, ત્યારે ભૂપેન્દ્રભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. એનો મતલબ બંને વચ્ચેનું અદ્ભુત સંકલન પણ છે. અને જગદીશ વિશ્વકર્માને આવકારવા માટે જે પ્રકારે નેતાઓ પહોંચ્યા હતા, એ રત્નાકરજી હોય, રજનીશ પટેલ હોય, આ તમામ લોકોની ઉપસ્થિતિમાં જે ફોર્મ ભરાયું હતું એ સ્પષ્ટ છે. અને જ્યારે હિરેન જોડાશે ત્યારે હિરેન પણ એ વાત સ્પષ્ટ કરશે કે કયા નેતાઓ આવ્યા છે. હું ફરીથી કહું છું, એ સ્પષ્ટ છે. એમાં 1% આશંકા કાલે પણ નહોતી,
આજે પણ નહોતી. અને બીજું પેપર ફોડી દઉં, 4 દિવસ પહેલા જગદીશ વિશ્વકર્માને સૂચના અપાઈ ચૂકી હતી કે તમારે પ્રદેશ અધ્યક્ષ તરીકે ફોર્મ ભરવાનું છે. પ્રદેશના બહુ નજીકના નેતાઓને સૂચના પણ અપાઈ દીધી હતી કે એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ ફોર્મ ભરશે. જગદીશભાઈનું નામ પહેલેથી ચર્ચામાં ચોક્કસથી હતું, પણ મર્મ બની ચૂકેલું હતું. માત્ર જે સંજોગો હતા તેના કારણે ચૂંટણી ટાળવામાં આવી રહી હતી. પણ ફરીથી કહું છું, 4 દિવસ પહેલા કેન્દ્રીય નેતૃત્વએ સ્પષ્ટ સૂચના આપી હતી, પ્રદેશના નેતાઓને સૂચના આપી હતી. એમની સાથે જગદીશભાઈને પણ એ મેસેજ કન્વે કરવામાં આવ્યો હતો કે તમારે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળવાની છે, અને એ જવાબદારી વિધિવત રીતે સંભાળવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઔપચારિકતા માત્ર બાકી હતી, અને એ ઔપચારિકતા અત્યારે નિભાવવામાં આવી રહી છે. બીજેપીમાં સામાન્ય રીતે સૂત્રો નથી હોતા, પણ મને ચોક્કસથી જાણકારી મળી હતી, એબીપી અસ્મિતાની ટીમ હિરેનને પણ એ જાણકારી મળી હતી કે જગદીશ વિશ્વકર્મા જ બનશે, અને કદાચ એ જ કારણ હતું કે એકમાત્ર ચેનલ હતી એબીપી અસ્મિતા કે જે સ્પષ્ટ કરતું હતું કે જગદીશ વિશ્વકર્મા બનશે. ચેરમેન હિરેન રાજગુરુ જોડાય છે, તેમની સાથે જ વાત કરીશું.